હાય ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે સેન્ડવિચ બનાવવાની રેસીપી। તો અહીં આગળ બટાકાને મેં બાફી લીધા છે। હવે આપણે એને છોલીને સરસ એવા મેશ કરી લઈશું। બટાકાને આ રીતે મેશ કરી લેવાના છે। મસાલો બનાવી લઈશું એનો આપણે। તો કઢાઈ લઈ લઈશું એક, અને એમાં 2 પરી તેલ એડ કરીશું। 2 પરી તેલ એડ કર્યા પછી એને ગરમ થવા દઈશું। ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને રાઈને તતડવા દઈશું। રાઈ તતડે એટલે થોડીક હિંગ એડ કરીશું આપણે। આદુ મરચાં એડ કરીશું અંદર અને સરસ શેકી લઈશું। સરસ શેકાઈ જાય એટલે એની અંદર એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું અને એને બી સરસ શેકી લઈશું આપણે। હવે સહેજ મીઠું એડ કરીશું આપણે એની અંદર અને મિક્સ કરીને શેકી લઈશું ડુંગળીને। ડુંગળી શેકાઈ જાય એટલે આપણે એની અંદર મસાલા કરીશું। તો એમાં થોડી હળદર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। અને મેશ કરેલા બટાકા એડ કરી દઈશું। એડ કર્યા પછી સરસ એવા મિક્સ કરી લેવાના છે ને। મિક્સ થઈ જાય એટલે એની અંદર આપણે મરી પાવડર થોડો એડ કરીશું। મિક્સ થઈ જાય એટલે બોઇલ વટાણા એડ કરીશું અંદર આપણે। પર આપણે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એની પર। અને મિક્સ થઈ જાય એટલે થોડાક ધાણા એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું। માવો રેડી થઈ ગયો છે। હવે માવાને આપણે ઠંડો થવા દેવાનો છે। પછી બ્રેડમાં ભરીશું આપણે માવાને। ત્યાં સુધીને આપણે ચટણી બનાવી લઈશું। તો અહીં આગળ મેં ધાણા લીધા છે ધોઈને, હવે મિક્સરના બાઉલમાં એડ કરી દઈશું આપણે। અને ફુદીનો ધોઈને લીધો છે તે એડ કરી દઈશું મિક્સરના બાઉલમાં। અને આદુના ટુકડા એડ કરીશું અને લસણ ને મરચાં એડ કરીશું આપણે અંદર। તીખા મરચાં લીધા છે અને 2 ચમચી ડાળિયા એડ કરીશું આપણે અંદર। અને સેવ એડ કરીશું આપણે અડધી વાડકી। હિંગ એડ કરીશું થોડી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જીરું એડ કરીશું અડધી ચમચી, 1 ચમચી ખાંડ એડ કરીશું આપણે। અને બ્રેડના ટુકડા એડ કરીશું થીક ચટણી માટે, કે થોડીક થીક ચટણી થાય એટલા માટે। અને 1 લીંબુ એડ કરીશું આપણે, અડધું લીંબુ એડ કરી દેવાનું છે અંદર। અને પછી થોડું પાણી એડ કરી, અડધો ગ્લાસ પાણી એડ કરીને આપણે સરસ એવું પીસી લેવાનું છે। સરસ એવી ચટણી આપણે પીસાઈ ગઈ છે। તો બાઉલમાં આપણે કાઢી લઈશું એને। જો આ રીતની થીક ચટણી થાય, 1 બ્રેડ એડ કરીએ ને એટલે। હવે માવો બી સરસ ઠંડો થઈ ગયો છે। હવે આપણે સેન્ડવિચ બનાવી લઈશું। તો બ્રેડ પર આપણે 1 બ્રેડ લઈશું, એની પર બટર લગાડીશું પહેલાં થોડુંક એક બાજુ, અને પછી સેજવાન ચટણી થોડીક લગાડીશું। બધી બાજુ લગાડી દેવાની છે સેજવાન ચટણી। અને હવે માવો એડ કરી લઈશું આપણે એની પર, બધી બાજુ ભરી લેવાનો છે માવો, લગાડી લેવાનો છે બધી બાજુ છે। પછી થોડીક આલુ સેવ એડ કરીશું આપણે એની પર, બધી બાજુ એડ કરી દેવાની છે સરસ એવી। તો આપણી સેન્ડવિચ સરસ લાગે આલુ સેવ એડ કરીએ ને એટલે। હવે 1 બ્રેડ પર આપણે ગ્રીન ચટણી જે બનાવી હતી એ એડ કરી દેવાની છે અને બંધ કરી લઈશું આપણે એને। સરસ એવી દબાઈને બંધ કરી લેવાની છે। પછી નોનસ્ટિક લઈશું અને એની પર બટર લગાડીશું, એમાં શેકી લઈશું આપણે। 2 બાજુ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાની છે એને। અને બટરમાં શેકવાની છે, ઉપર નીચે બટર લગાડીશું અને પલટાઈ લઈશું હવે આપણે એને। સેન્ડવિચને હવે શેકી ગઈ છે, પ્લેટમાં લઈ લઈશું આપણે। હવે આપણે કટ લગાડી લઈશું। તો સરસ એવી આપણી ક્રિસ્પી સેન્ડવિચ થઈ છે। હવે આપણે સર્વ કરી લઈશું। તો સેન્ડવિચ લઈ લઈશું, જે ચટણી આપણે બનાવી હતી એની સાથે બી સર્વ કરી શકીએ છીએ, અને કેચઅપ સાથે બી સર્વ કરી શકીએ છીએ આપણે। આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને તમે જરૂરથી ટ્રાય કરો।